નમસ્કાર ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન ફાઇન એજ્યુકેશનમાં। તો ગુજરાત રાજ્ય સરકારના 65 વર્ષ ઉપરના પેન્શનરો આજ રોજ તારીખથી એટલે કે 20/8/2026થી આનંદો। તો આજ રોજ તારીખથી ગુજરાત રાજ્યના 65 વર્ષ ઉપરના પેન્શનરો માટે પેન્શન વધારા ઉપરાંત કયા કયા લાભો સાવ મફત મળવાના છે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે। તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી, અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનધારક નિવૃત્ત કર્મચારી અથવા તો સરકારી કર્મચારી છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે। તો તેની સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ। તો એટ ધ પે કમિશન પેન્શન તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે પેન્શન સંગઠનોએ ઉંમર પ્રમાણે પેન્શન વધારાની જોરદાર માંગ કરી છે। તો મિત્રો, આવી રીતે 8મા પગાર પંચમાં જે નિવૃત્ત કર્મચારીઓ છે તેની ઉંમરને આધારે પેન્શનમાં વધારો થવો જોઈએ તેવી જોરદાર માંગણી કરવામાં આવી છે, અને આ માંગણી સ્વીકારવામાં આવશે તો પેન્શનરોને મોટો ફાયદો થશે। ત્યારબાદ કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો અત્યારે 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આ બધાય વચ્ચે હવે પેન્શનર સંગઠનોએ પણ પગાર પંચ સમક્ષ પોતાની મોટી માંગણીઓ રજૂ કરી છે। અત્યાર સુધી કર્મચારીઓના પગાર ભથ્થા અને ડીએ વધારાની માંગ કરી રહ્યા હતા, પરંતુ હવે પેન્શનરોએ એવી માંગ કરી છે કે તેમને ઉંમર પ્રમાણે પેન્શન મળવું જોઈએ। એટલે કે જેમ જેમ નિવૃત્ત કર્મચારીઓની ઉંમર વધે છે તેમ તેમ તેમના માળખા એટલે કે જે મળતા પેન્શનની અટકાવવાની જે તારીખ છે, એટલે કે જે પેન્શન મળે છે તેની ટકાવારીમાં પણ વધારો થવો જોઈએ। ત્યારબાદ વાત કરીશું કે ઉંમર પ્રમાણે પેન્શન વધારાનું માળખું। તો પેન્શનરો અને તેમના સંગઠનોનું કહેવું છે કે ઉંમર વધારાની સાથે મેડિકલ અને અન્ય ખર્ચાઓ પણ વધે છે, તેથી નિવૃત્ત સમયે મળતા છેલ્લા પગારના આધારે ઉંમર પ્રમાણે પેન્શન વધવું જોઈએ। તેમણે જે માળખું સૂચવ્યું છે અને જે માળખા પ્રમાણે તે કંઈ આવું મુજબ છે। તો 65 વર્ષની ઉંમરે છેલ્લા પગારના 70% પેન્શન તરીકે મળવી જોઈએ। 70 વર્ષની ઉંમરે છેલ્લા પગારના 75% રકમ પેન્શન તરીકે મળવી જોઈએ। 75 વર્ષની ઉંમરે છેલ્લા પગારના 80% રકમ પેન્શન તરીકે મળવી જોઈએ। 80 વર્ષની ઉંમરે છેલ્લા પગારના 85% રકમ પેન્શન તરીકે મળવી જોઈએ। 85 વર્ષની ઉંમરે છેલ્લા પગારના 90% રકમ પેન્શન તરીકે મળવી જોઈએ। અને ત્યારબાદ 90 વર્ષ કે તેથી વધુ ઉંમરે છેલ્લા પગારને પૂરેપૂરા 100% રકમ પેન્શન સ્વરૂપે મળવા જોઈએ।